टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમરેલીના ખાંભા પંથકના લોકોમાં ડર ફેલાયેલો છે. આ ડર ચાર પગા આતંકનો છે. અવારનવાર દીપડાના હુમલાની ઘટનાઓ વચ્ચે વધુ એક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ઊભો કર્યો છે. ખાંભાના હનુમાનપુર ગામે 2 વર્ષના બાળકને દીપડો મોઢામાં લઈને ભાગ્યો. પછી શું થયું તે જોઈએ. હનુમાનપુર ગામની સીમમાં આવેલી વાડીમાં ખેડૂત ભાગ્યા તરીકે રહેતા પરિવારનું બાળક આંગણામાં રમી રહ્યું હતું. આ દરમિયાન ખેતરના ઊભા પાકમાંથી અચાનક જ દીપડો બહાર ધસી આવ્યો અને રમી રહેલા 2 વર્ષના માસૂમ બાળક પર હુમલો કર્યો. દીપડો બાળકને ઉઠાવીને ભાગી રહ્યો હતો. તે દરમિયાન જ પરિવારે ચીસો પાડી અને બૂમાબૂમ કરી. પરિવારે દીપડાને પડકાર્યો. પરિવારની આ સમયસરની હિંમત અને સતર્કતાના કારણે દીપડો બાળકને છોડીને ભાગી ગયો, જેનાથી એક મોટી દુર્ઘટના ટળી હતી અને બાળકનો જીવ બચાવી શકાયો હતો. ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જઈ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ તેને વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો. હાલ તબીબોના જણાવ્યા અનુસાર બાળકની તબિયત સ્થિર છે, પરંતુ ઘટનાને લઈ ફક્ત એક પરિવાર નહીં પણ સમગ્ર પંથકમાં માનવભક્ષી દીપડાનો ડર વ્યાપ્યો છે. લોકો પોતાના બાળકોને ઘરની બહાર એકલા મૂકતા ડરી રહ્યા છે. ઘટનાને પગલે વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરા પણ મૂક્યા છે. હવે એના છોકરો છે દોઢ પોણા 2 વર્ષનો, ઘરની બહાર રમતો અને બાજુમાં બાજરી છે. બાજરીમાંથી દીપડો આવી અચાનક છોકરા ઉપર નોરિયા માથાના ભાગમાં મારીને ઈજા પહોંચાડી છે. ઈજા થોડી ગંભીર છે અને અત્યારે ખાંભા સિવિલ હોસ્પિટલમાં લાવ્યા છે. ખાંભાથી ના પાડી છે અને આગળ અમરેલી ખસેડવામાં આવ્યા છે. એટલે વન વિભાગને અમારી વિનંતી છે કે આ દીપડાને બને ત્યાં લગી તમે કાબૂમાં રાખો. દીપડાએ પકડી લીધો હતો. દીપડાએ પકડીને તેને અંદર લઈ જતો હતો. બાજરી વાવેલી છે ને એમાં ત્યાં બધા માણસો ભાળી ગયા મારા હાડુભાઈની. એને પાછો આંકલા માર્યા, પડકારા કર્યા, દીપડો મૂકીને વહી ગયો. આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પરંતુ આપણી સમગ્ર વ્યવસ્થા, સંવેદનશીલતા અને જવાબદારી પર સવાલ ઊભા કરે છે. એક નાનકડું બાળક જે હજુ તો ચાલતા બોલવાનું શીખી રહ્યું હતું, ઘરના આંગણે રમતું હતું અને અચાનક જ એક દીપડાએ હુમલો કરી દીધો. એ બાળકની ચીસો, એ માતાની લાચારી, તે પિતાની અસહાયતા, આ બધું કલ્પના કરવા માત્રથી જ આંખો ભીની થઈ જાય. એક પરિવારનું સ્વપ્ન, એક નાનકડું ભવિષ્ય એક જ પળમાં ખતમ થઈ ગયું. આ ઘટના અમરેલી જિલ્લામાં નવી નથી. છેલ્લા થોડા સમયગાળામાં અમરેલીના ખાંભા, ધારી, સાવરકુંડલા, બગસરા જેવા વિસ્તારોમાં દીપડાના હુમલા વધ્યા છે. બાળકો, ખેતમજૂરો અને મહિલાઓ કોઈ જ સુરક્ષિત નથી. ગીરની આસપાસના ગામડાઓમાં લોકો રાત્રે ઊંઘી પણ શકતા નથી. બાળકોને એકલા છોડી શકાતા નથી, કારણ કે સાંજ પડતા જ દીપડા ખોરાકની શોધમાં બહાર નીકળી પડે છે. અમરેલીમાં છેલ્લા 1.5 મહિનામાં વન્ય પ્રાણીઓએ 5થી વધુ હુમલા કર્યા છે. મોટે ભાગે અમરેલી અને ગીર સોમનાથમાં દીપડા અને સિંહનો આતંક જોવા મળ્યો છે. તારીખ 26 નવેમ્બર 2025ના રોજ બગસરાના હામાપુર ગામે સિંહે એક બાળકને ફાડી ખાધું. તારીખ 28 નવેમ્બર 2025ના રોજ ખાંભાના ગીદરડી ગામે સિંહે એક યુવક પર હુમલો કર્યો. તારીખ 29 નવેમ્બરના રોજ ધારીના ત્રંબકપુર ગામે 1 વર્ષની બાળકીને દીપડાએ ફાડી ખાધી. તારીખ 21 ડિસેમ્બર 2025ના રોજ ધારીના ગોપાલગ્રામ ગામે 5 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધું હતું. તો બીજી તરફ જૂનાગઢમાં છેલ્લા 1 વર્ષમાં વન્ય પ્રાણીઓના માનવીઓ પર હુમલાની વાત કરીએ તો તેનો આંકડો ખૂબ ઊંચો છે. જૂનાગઢમાં છેલ્લા 1 વર્ષમાં વન્ય પ્રાણીઓએ 63 હુમલા કર્યા, જેમાં 8 લોકોના મોત થયા. જેમાં સિંહ દ્વારા 13 હુમલા કર્યા અને હુમલામાં 2 લોકોના મોત થયા. જ્યારે દીપડાએ કરેલા કુલ 41 હુમલામાં 4 લોકોએ જીવ ગુમાવવો પડ્યો, તેમજ અન્ય પ્રાણીઓએ કરેલા 9 હુમલામાં 2 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. આ તમામ ઘટનાઓ બાદ પણ તંત્ર હજુ સુધી દીપડા અને સિંહના હુમલાની ઘટનાઓને રોકી શક્યું નથી. આ ઘટનાઓ આપણને વિચારવા માટે મજબૂર કરી દે છે. જરા વિચારો કે દીપડાએ જ્યારે 2 વર્ષના માસૂમ ઉપર હુમલો કર્યો હશે ત્યારે તેની સ્થિતિ કેવી હશે. આ ઘટના તંત્રને ઢંઢોળે છે કે વન્ય પ્રાણીઓના સંરક્ષણ સાથે માનવ જીવનનું પણ રક્ષણ કરવું પડશે.
દીપડા મારવા નહીં, પરંતુ તેમને માનવ વસાહતથી દૂર રાખવા, ઝડપથી પકડવા અને સ્થળાંતરિત કરવા જરૂરી છે. સરકાર, વન વિભાગ અને સમાજ સાથે મળીને કામે લાગશે તો જ તેના પરિણામ મળશે. ઘણા માતા પિતા એમના બાળકોને ગુમાવી ચૂક્યા છે. હવે વધારે આતંક લોકો સહન કરી શકે તેવી સ્થિતિ નથી. જે પરિવારોના મૃત્યુ થાય છે તેમાં મોટે ભાગે ગરીબ પરિવારો હોય છે. આશા રાખીએ કે શિયાળાના સમયમાં વન વિભાગ સક્રિય રહીને કામ કરે, કારણ કે શિયાળામાં ખોરાકની શોધમાં દીપડા અને સિંહ માનવ વસ્તીમાં ઘૂસી આવતા હોય છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.